મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હર ઘર તિરંગા કાર્યક્રમ કમલ હાઈસ્કૂલ પીપલોદ ખાતે તાલુકા કક્ષાનો ગુજરાત સરકાર પંચાયત અને કૃષિ વિભાગના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો। દેવગઢ બારિયા તાલુકાના કમલ હાઈસ્કૂલ પીપલોદ ખાતે હર ઘર તિરંગા કાર્યક્રમ ગુજરાત સરકારના રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે કમલ હાઈસ્કૂલ પીપલોદના આચાર્ય શ્રી દ્વારા મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સાહેબનું જિલ્લા પંચના સભ્યશ્રી અને તમામ આગેવાનો, વાલીઓ, વડીલો, શિક્ષક મિત્રો, આચાર્ય મિત્રો, સરપંચ, તલાટીઓ, તાલુકા વિકાસ અધિકારી, મામલતદારશ્રી અને તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના પ્રારંભે બચુભાઈ ખાબડ સાહેબ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ભારત સરકારનો અભિગમ સમગ્ર દેશવાસીઓમાં રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ વધે, આપણી આન બાન શાન પર તિરંગાનું સન્માન થાય, રાષ્ટ્રીય એકતા વધે એ માટે 9મી ઓગસ્ટ 15મી ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા એટલે કે દરેક ઘરે અને દરેક સ્થળે તિરંગો લહેરાય એ માટે આ કાર્યક્રમ યોજાયો હતો। આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આપણે આપ સૌ આપણા દેશને તિરંગા નીચે એક બનીને વિકસિત રાષ્ટ્ર બનાવીએ એ માટેનું આહવાન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા। ત્યારબાદ સૌ તિરંગા યાત્રામાં જોડાયા હતા। હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ સાથે ડીજે પર દેશભક્તિના ગીતો સાથે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। મંત્રી બચુભાઈ ખાબડ સાહેબ સાથે જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચશ્રીઓ, એપીએમસીના ચેરમેન, તાલુકા પંચાયતના પ્રમુખ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ તેમજ પીપલોદ ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ, સભ્યશ્રીઓ, માજી તાલુકા સભ્યશ્રીઓ, સામાજિક આગેવાનો, પ્રાથમિક શાળાઓના આચાર્યશ્રીઓ, શિક્ષકો, કમલ હાઈસ્કૂલના સમગ્ર શાળા પરિવારના શિક્ષક મિત્રો સાથે 900 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો જોડાયા। કમલ હાઈસ્કૂલ પીપલોદના એનસીસી અને એસપીસી ના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો ગણવેશ સાથે યાત્રામાં જોડાયા હતા। મનોમંથન ન્યૂઝ, મહેશ પટેલ, પંચમહાલ।